विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर આપણે 38 एमसीक्यू જોઈએ। હવે આગળના એમસીક્યુ જોઈએ। એક સ્લીટ વડે થતી વિવર્તન ભાતમાં તૃતીય અધિકતમ મેળવવા માટેની શરત કેટલી? હવે વિવર્તનની અંદર જો સ્લીટની પહોળાઈ સ્મોલ a હોય તો સૂત્ર છે અધિકતમ રહે a sin θ ઇઝ ઇક્વલ ટુ 2n - 1 ઇન્ટુ λ/2। जो तमारे प्रथम अधिकतम જોઈએ तो n बराबर 1, तृतीय अधिकतम જોઈએ तो n बराबर 3, तृतीय माटे n बराबर 3। आम n की कीमत तमे जुदी जुदी मूकता जाओ तो तमने अधिकतम मळशे। तो टूंकमां पूछेलुं छे के अधिकतमनी शरत कई माटे आपणो ऑप्शन कयो आवशे? बी, a sin θ इज इक्वल टू 2n - 1 λ/2। चलो नेक्स्ट જોઈએ 40मुं। प्रकाशनी तीव्रता में थता फेरफार साथे फोटो इलेक्ट्रिक प्रवाह में थता फेरफारनो आलेख कयो छे? हवे आपने खबर है कि फोटो इलेक्ट्रिक प्रवाह ए तीव्रता ने समप्रमाण में होय। हवे ज्यारे कोईपण बे राशि एकबीजाने समप्रमाण में होय त्यारे एमनो आलेख सीधी रेखा मळे। एटले के जो फोटो इलेक्ट्रिक प्रवाहनुं मूल्य वधे तो तीव्रता वधे, अथवा तो जो प्रकाशनी तीव्रतानुं मूल्य वधारो तमे तेम तेम फोटो इलेक्ट्रिक प्रवाहनुं मूल्य पण वधतुं जाय। ए बंने एकबीजाना समप्रमाण में हशे। माटे आलेख केवो आवशे? सीधी रेखा ऊपर तरफ जती दिशा में आवशे। एटले आपणो आंसर कयो आवशे? डी। 41मुं। एक एक्सरे ट्यूब 50 किलोवोल्ट पर कार्य करे छे तो तेनाथी उत्पन्न थती लघुत्तम तरंग लंबाई शोधो। हवे तरंग लंबाई शोधवानी छे ए लघुत्तम। हवे लघुत्तम तरंग लंबाई होय त्यारे आवृत्ति केवी थाय? महत्तम f = c/λ परथी जो लेमड़ा मिनिमम जोईता होय तो तमारे तरंग लंबाई म्यू केवा जोईए? महत्तम होवा जोईए। हवे ऊर्जाना बे सूत्र E = hf अने ऊर्जानुं सूत्र E × v ए बंने सूत्रने तमे सरखावी दो तो f ने करता बनावो तो f = शुं बने? EV/h। तो EV/h एना परथी तमने जे तरंग लंबाई आवृत्ति मळशे ते केवी हशे? महत्तम। અને એ મહત્તમ તરંગ લંબાઈ આવૃત્તિ મૂકો એટલે તમને તરંગ લંબાઈ કેવી મળશે? લઘુત્તમ બનશે। એટલે લેમડા મિનિમમ બરાબર c/v મેક્સિમમ। cની કિંમત 3 × 10⁸ v મેક્સિમમ એ આપણે ઉપર શોધ્યા 12 × 10⁸ 3/12 એટલે 0.25। 18 ઉપર જાય તો -18 એટલે 8 -18 એટલે -10। હવે -10 ને શું કહેવાય? આર્મસ્ટ્રોંગ કહેવાય એટલે 0.25 આર્મસ્ટ્રોંગ। 42મું। 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરેલા એક ઇલેક્ટ્રોનની ધ ભૃગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા વિસ્તારમાં હશે। હવે વોલ્ટ અને તરંગ લંબાઈ લેમ્ડા એમની વચ્ચેનો સંબંધ લેમ્ડા = 1.227/√v થાય। હવે આની અંદર v એટલે વોલ્ટમાં મૂકવાના છે એટલે વોલ્ટ કેટલા લઈ લેવાના તમારે? 100। અહીંયા આ જે આપેલું છે 5 × 10⁴ એ ખોટું છે, બરાબર? એટલે તમારે લેમડા = 1.227/√v એટલે v એટલે કેટલા થશે? 100। 100નું વર્ગમૂળ કાઢો એટલે 10 એટલે 1.227 એના છેદમાં 10 એટલે શું થશે? 0.1227 નેનોમીટર, બરાબર? હવે એ જે આવશે તરંગ લંબાઈ તે તમારા કયા વિસ્તારની અંદર આવશે? એક્સરે વિસ્તારની અંદર આવશે। એ જુદા જુદા તરંગોની તરંગ લંબાઈ જે વિસ્તાર આપેલો છે એ વિસ્તારની અંદર તમે જોશો તો આ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં આવશે? એક્સરેઝમાં આવશે। 43મું। એક કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અનુક્રમે EP પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી હોય તો બોહર મોડેલ અનુસાર તેમની વચ્ચેનો સંબંધ। હવે આપણને ખબર છે કે કોઈની ગતિ ઉર્જા k = x હોય તો સ્થિતિ ઉર્જા uનું મૂલ્ય -2x થાય અને કુલ ઉર્જાનું મૂલ્ય -x થાય। ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું મૂલ્ય સમાન હોય પણ ગતિ ઉર્જા ધન હોય અને કુલ ઉર્જા ઋણ હોય। અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જાને -2 વડે ગુણો તો તમને સ્થિતિ ઉર્જા મળે। હવે આ બંનેને u અને k એ બેની વચ્ચેનો સંબંધ શું છે? કે ગતિ ઉર્જા x ને એટલે કે ગતિ ઉર્જા k ને તમે -2 વડે ગુણો તો તમને સ્થિતિ ઉર્જા મળે। હવે એના કરતાં ઊંધું કે જો તમને સ્થિતિ ઉર્જા આપેલી હોય અને તમારે ગતિ ઉર્જા શોધવી હોય તો શું કરવું પડે તમારે? કે ગતિ ઉર્જા k બરાબર શું થાય? સ્થિતિ ઉર્જાને -2 વડે ભાગવા પડે। સ્થિતિ ઉર્જા બરાબર k × -2 એની જગ્યાએ k = u/-2।
એટલે સ્થિતિ ઉર્જા કરતાં અડધી થાય ને તેની ઋણ મૂલ્ય જેટલી, એટલે ઈ કે શું આવશે માઇનસ ઈપી બાય 2. સૌથી ઊંચા ઉર્જા સ્તર n બરાબર ઇન્ફાઇનાઇટમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી જગ્યા હશે. હવે આપણને ખબર છે કે ઉર્જાનું સૂત્ર E બરાબર -13.6 અપોન n² હતું હાઇડ્રોજન પરમાણુમાં. એટલે કે જે ઉર્જા છે એ n² વર્ગના nના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે n એટલે ઇન્ફાઇનાઇટ, તો અહીંયા તમે ઇન્ફાઇનાઇટ મૂકો તો 1 અપોન ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર એટલે શું થશે 1 અપોન ઇન્ફાઇનાઇટ, અને 1 અપોન ઇન્ફાઇનાઇટને શું કહેવાય 0. આમ ઉર્જા કેવી થશે 0 થશે. 45મો, દરાક સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરે છે, તો તેનું કોણીય વેગમાન વધીને કેટલું થાય? હવે કોણીય વેગમાનનું સૂત્ર છે NH/2π. એટલે n તમને ખબર હોવા જોઈએ કે ધરા સ્થિતિમાંથી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય છે. હવે બે ઇલેક્ટ્રોનને આપેલી ઉર્જા એ બે ઉર્જા સ્તરના તફાવત વચ્ચે, ધારો કે n નંબરની કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન જાય ત્યારની ઉર્જા અને ધરા સ્થિતિની ઉર્જા એ બંનેના તફાવત જેટલી ઉર્જા એનું એ શોષણ કરે. તો કેટલી ઉર્જા શોષે છે 10.2. હવે -E1 પેલી બાજુ જાય તો +E1, અને ધરા સ્થિતિની ઉર્જા -13.6 એ કિંમત મૂકો તો કેટલી આવશે? એની અંતિમ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણને ખબર છે કે કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા એ પ્રારંભિક એટલે કે ધરા સ્થિતિમાં ઉર્જા છે તેના કરતાં n² ભાગની થાય, એટલે -n² થાય. હવે n² ને કરતાં બનાવો, En નીચે મૂકો, En આપણે શોધેલા છે કેટલા -3.4, તો માઇનસ માઇનસ કેન્સલ, તો 13.6 ભાગ્યા 3.4 એટલે કેટલા આવશે 4 n². વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ એટલે n બરાબર 2, એટલે પહેલી કક્ષામાંથી કઈ કક્ષામાં જશે? બીજી કક્ષામાં. એટલે NH/2π ની અંદર n બરાબર કેટલા મૂકી દેવાના 2, તો ઉપર નીચે 2 કેન્સલ, એટલે શું આવશે h/π. હવે hની કિંમત 6.625, પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10⁻⁻34 અને પાઈની કિંમત 3.14 એ મૂકો તો તમારો આન્સર કેટલો આવશે? C આવશે. અહીંયા તમે કિંમત મૂકેલી છે કે 6.625 34/3.14 એટલે 2.11 ગુણ્યા 10⁻⁻34 આન્સર આવશે. ત્યાર પછી ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય છે, કારણ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એટલે કે ભારે ન્યુક્લિયસ બનતો જાય તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન સરખા હોતા નથી. પ્રારંભમાં 30 પરમાણુ ક્રમાંક છે ત્યાં સુધી નિયર ઇક્વલ ટુ પ્રોટોન અને ન્યુટ્રોન સરખા હોય. હવે આમાં એવું થાય કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ પ્રોટોનની સંખ્યા P વધતી જાય. હવે જેમ જેમ પ્રોટોન વધે એટલે પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ વધે, એના લીધે ન્યુક્લિયસ અસ્થાયી બને. એના માટે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તે બળ તમારે વધારવું પડે. પણ આ જે બળ ખરું અપાકર્ષી બળ તે કેવું છે? ગુરુ અંતરીય છે. જ્યારે આ જે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું જે આકર્ષી પ્રકારનું બળ ખરું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તે લઘુ અંતરીય બળ છે. માટે તમે એક પ્રોટોન વધે તો તેની સામે એક કરતાં વધારે ન્યુટ્રોન વધારો તો જ આકર્ષી પ્રકારનું બળ અને અપાકર્ષી બળ બંને સમાન મૂલ્યના થશે અને એકબીજાની અસર નાબૂદ કરે અને ન્યુક્લિયસને સ્થાયી બનાવે. આમ ન્યુક્લિયસના સ્થાયીપણા માટે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેનું જે વિદ્યુત બળ છે તે મહત્ત્વનું છે. માટે પ્રોટોનની સંખ્યા વધતાની સાથે ન્યુટ્રોનની સંખ્યા વધારે હોવી જોઈએ. એક પ્રોટોન વધારો તેની સામે એક કરતાં વધારે ન્યુટ્રોન તમારે આગળ વધારતા જવા પડે. એક રેડિયોએક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થાય છે, તો તેનું અર્ધ આયુ ખાલી જગ્યા દિવસ હશે. હવે n/n0 સૂત્ર છે n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n, જ્યાં n બરાબર શું થાય? આપેલ સમયગાળો છેદમાં અર્ધ આયુ. હવે n એટલે અંતિમ દળ, n0 એટલે પ્રારંભિક દળ. તો એવું કીધું કે 40 દિવસમાં પ્રારંભિક દળના 1/16 ભાગનું, એટલે n બરાબર કેટલા છે? n0/16. તો n અંતિમ દળ કેટલું છે? 16 ભાગનું, n0/16 છેદમાં n0 બરાબર 1/2n. તો n0 કેન્સલ, એટલે શું રહેશે? 1/2n બરાબર 1/16. પણ 1/16 એટલે શું થાય? 2/4 થાય, 2 × 2 = 4, 2 × 8 = 16. આમ આ બંનેને તમે સરખાવો
તો બેની ઘાત સરખાવો એટલે n બરાબર કેટલા મળશે 4. હવે n4 મળી ગયા તો n આપણે શું સૂત્ર હતું આપેલ સમયગાળો છેદમાં અર્ધાયુ n બરાબર 4 છે મારે અર્ધાયુ શોધવાના છે તો અર્ધાયુને કરતા બનાવું તો અર્ધાયુ બરાબર શું બને t/n. ટી કેટલા દિવસ 40 અને n બરાબર કેટલા હતા 4 તો 40/4 તો આન્સર કેટલા આવશે 10. આમ આપણો અર્ધાયુ કેટલો થશે 10 દિવસનો થશે. આન્સર કયો આવશે બી. 48. જો એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ 26.85 U અને એ બરાબર 27 હોય તો તેની ત્રિજ્યા કેટલી? હવે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે R=R0a⁻1/3. હવે R0 કેટલા લેવાના 1.2 ફર્મી એટલે 1.2 × 10⁻15. એ એટલે પરમાણુ ભાર એ કેટલો લેવાનો છે 27નું ઘનમૂળ કાઢો એટલે કેટલા થશે 3 એટલે 12 × 24 42 36 એટલે 1.2 × 3 એટલે 3.6 અને પાછળ 15 તો છે જ માઇનસ એટલે 3.6 × 10⁻15 આપણો આન્સર આવશે. 49. આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડના એ અને બી છેડા વચ્ચે રહે તો વીજ પ્રવાહ શોધો. હવે આપણને ખબર છે કે પ્રવાહ I બરાબર શું થાય V/R વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ. હવે અહીંયા એનું વિદ્યુત સ્થિતિમાન +4 છે બીનું -6 છે અને વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે એટલે કે એ પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે તે વધારે હોવું જોઈએ અને બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એટલે શું થાય ઊંચું વિદ્યુત સ્થિતિમાન માઇનસ નીચું વિદ્યુત સ્થિતિમાન. હવે એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે +4 માઇનસ બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન -6. હવે માઇનસ પ્લસ એટલે કેટલું થશે 4 + 6 = 10. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો 10. તો હવે આપણો પ્રવાહ I બરાબર શું થાય V/R. તો V બરાબર 10 અને R કેટલા છે આપણે 1 કિલો ઓહમ. કિલો એટલે 10⁻³ આ 10⁻³ હવે ઉપર 10⁻1 છે એ નીચે આવે તો -1 એટલે 1/10⁻2 બાકી રહેશે. હવે એ 2 ઉપર જાય તો 10⁻2 એટલે આપણો પ્રવાહ આવશે 10⁻2 એમ્પિયર. એટલે આન્સર કયો આવશે એ. લાસ્ટ ટાઈમ શીખ્યું કે નોર ગેટનું બુલિયન સમીકરણ કેટલું. હવે નોર ગેટ એ કોનું કોમ્બિનેશન છે NOR. નોર ગેટ એ ઓર ગેટ વત્તા નોટ ગેટનું કોમ્બિનેશન છે. હવે નોટ ગેટની અંદર શું થાય જે પણ ઇનપુટ હોય તેનો બાર થઈ જાય અને ઓર ગેટની અંદર શું થાય જો ઇનપુટ A અને B હોય તો A અને Bનો સરવાળો થાય પણ નોટ ગેટ એટલે શું કરશે એનો બાર કરશે. તો આમ નોર ગેટનું જે બુલિયન સમીકરણ કરું તે કયું આવશે y = a + b નો બાર. તો આની સાથે આપણા પાર્ટ એના 50 MCQ પૂરા થાય છે.